તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગેરકાયદેસર દબાણો પર દાદા સરકારનું બુલડોઝર ચાલ્યું અને અસામાજિક તત્વો સામે કડી કાર્યવાહી કરાતા આજે એક ઇતિહાસ રચાયો છે। બેટ દ્વારકા ખાતે બાલાપર વિસ્તારમાં થયેલ ડિમોલિશન કાર્યવાહી દરમિયાન પોલીસને ડ્રોન સર્વેલન્સ દરમિયાન બાવળના જંગલમાં એક પૌરાણિક ખંડેર મંદિર મળી આવ્યું હતું। સ્થાનિક વૃદ્ધ તેમજ ભાવિકોની પૂછપરછ દરમિયાન આ મંદિર 100 થી 125 વર્ષ જૂનું નેપાળી શૈલીનું હનુમાનજીનું મંદિર હોવાનું સામે આવ્યું હતું। લોકોની લાગણીને માન આપીને હનુમાન ભક્તો સાથે મળીને પોલીસ દ્વારા મંદિરનું જીર્ણોદ્ધાર કરાયું અને હનુમાન જયંતીના શુભ દિને જ મંદિરની મૂળ હનુમાનજીની મૂર્તિને પરંપરાગત ધાર્મિક વિધિથી પુનઃસ્થાપિત કરવામાં આવી। આ વિસ્તારમાં આશરે 40 થી 50 વર્ષ પહેલા ડેમોગ્રાફિક પરિસ્થિતિ બદલાતા અસામાજિક તત્વોની ગતિવિધિના કારણે ભક્તો દર્શનાર્થીઓનું જવાનું ઓછું થવા લાગ્યું હતું। મંદિરની પવિત્રતાને ધ્યાનમાં રાખીને ત્યાંના ભાવિકો દ્વારા મંદિરમાંથી હનુમાનજીની મૂર્તિને અન્યત્ર સ્થળે સ્થળાંતરિત કરી દેવામાં આવી હતી, પણ ગુજરાત સરકારની અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી બાદ એકવાર ફરી અહીં લોકોના મનમાં આસ્થા અને શ્રદ્ધા પુનઃસ્થાપિત થઈ છે અને લોકો હવે અહીં પૂજા કરવા આવે છે। તો દ્વારકાના બાલાપરમાં હનુમાન જયંતીના દિવસે જ અદ્ભુત સંયોગ સર્જાયો। દેવભૂમિ દ્વારકામાં પૌરાણિક મંદિરનો ફરી જીર્ણોદ્ધાર થયો। નેપાળી શૈલીના હનુમાનજી મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો।